એકદમ પોચા રૂ જેવા આ ખાટિયા ઢોકળા આપણે ઇન્સ્ટન્ટલી બનાવેલા છે અને સાથે લસણની ચટણી તો ખૂબ જ ટેસ્ટી એવું બેસ્ટ કોમ્બિનેશન. જો ખાવાની ઈચ્છા થાય તો એકવાર રેસિપી ડિટેલમાં જોઈ લેજો. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો ટેસ્ટી ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા બનાવીશું. તો એના માટે અહીંયા પર 1 કટોરી જેટલું બેસન લીધું છે અને તેના જેટલી જ આપણે અહીંયા પર રવો લીધો છે. તો એકદમ જે ફાઇન રવો આવે છે માર્કેટમાં તેનો જ ઉપયોગ કરવાનો છે અને બેસન પણ આપણે સારી ક્વોલિટીનું લેશું જેથી કરી અને આપણા ઢોકળા એકદમ ટેસ્ટી બનશે. તો હવે અહીંયા પર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આ ઢોકળામાં આથો લઈ આવવાની કશી ઝંઝટ રહેતી નથી. ફક્ત આના માટે ખાટી છાશ કે પછી ખાટા દહીંની જરૂર હોય છે. જો તમારી પાસે ખાટી છાશ ના હોય તો જે નોર્મલ મોડી છાશ હોય એને 1 દિવસ ફ્રીજની બહાર રાખી દેશો તો બીજા દિવસે આરામથી તે ખાટી થઈ જશે. તો અહીંયા પર એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ખાટી જ છાશનો ઉપયોગ કરવાનો અને હવે બેસનની અંદર કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે તે રીતે આપણે આને ચલાવી લઈશું. અને અહીંયા પર આપણે માપની વાત કરીએ તો કોઈ સ્પેસિફિક માપ નથી. તમારો રવો કેટલો જાડો છે કેટલો પાતળો છે તે ટોટલી તેના પર ડિપેન્ડ કરે છે. પણ શરૂઆતમાં થોડી છાશ એડ કરીશું, મિક્સ કરીશું. સ્ટાર્ટિંગમાં બધા લમ્સ આપણે તોડી લઈશું, બધા ગાંઠા આપણે તોડી લઈશું. ત્યારબાદ જેટલી જરૂર જણાય તેટલી છાશ કે પછી વધારે ખાટી હોય અને તો પાણી પણ એડ કરી શકાય. તો આ રીતનું આપણે થીક બેટર બનાવીશું. અહીંયા પર તમે જો તો બધા જ લમ્સ એકદમ સારી રીતે ડિઝોલ્વ થઈ ગયા છે અને આપણું બેટર એકદમ સરસ એવું બની ગયું છે. 5 મિનિટ સુધી આને આપણે સતત ચલાવીશું. ત્યારબાદ આપણે આને ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી રેસ્ટ માટે આપી દઈશું. જ્યાં સુધી આ બેટર બને છે ત્યાં સુધી તમે લસણની ચટણી બનાવી શકો છો, જેની ડિટેલ રેસિપી મેં બીજા વિડીયોમાં આપી છે. તેની હું નીચે લિંક આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો. તો એકદમ સરસ એવી દેશી કાઠિયાવાડી લસણની લાલ ચટણી બનાવીશું તો ખૂબ જ ટેસ્ટી લાગશે ઢોકળાની સાથે. હવે આ ઢોકળાની અંદર આપણે સરસ એવો કલર આવે તેના માટે હળદર એડ કરી છે. તો ઘણીવાર લોકોના એવા પ્રશ્ન હોય કે હળદર એડ કરવાથી ઢોકળા જ્યારે બની જાય ત્યારે તેમાં લાલ કલરના ટપકા આવે છે. તો એનું એક મેઇન કારણ છે કે તમે હળદરને સારી રીતે મિક્સ નથી કરતા. જ્યારે હળદર ઢોકળાના બેટરમાં એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે બાદ તેમાં સ્પોટ્સ નથી આવતા. તો હવે આપણે હળદર સારી રીતે મિક્સ કરી લીધી છે. તેની સાથે 1 મોટી ચમચી જેટલું શિંગદાણાનું તેલ. તો તેથી કરી અને આપણા ઢોકળા એકદમ શાઇની બનશે અને જ્યારે ઢોકળા ઠંડા થઈ જશે ત્યારે એકદમ સોફ્ટ જ રહેશે, એકદમ કડક નહીં થઈ જાય. તેના માટે આપણે શીંગનું તેલ એડ કરી ખૂબ જ જરૂરી છે, તેનાથી ટેસ્ટ પણ સારો આવશે. હવે અહીંયા પર હું ઇન્સ્ટન્ટ ઈનોનો ઉપયોગ કરી રહી છું. તો તમે ઈચ્છો તો સાજીના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા પર મેં ઈનો એડ કરી બધું બેટર એકવાર હળવા હાથે મિક્સ કરી દીધું છે. ત્યારબાદ આપણે આને ગ્રીસ કરેલી થાળીની અંદર એડ કરીશું. તેની સાથે ઉપર અહીંયા પર હું કાશ્મીરી લાલ મરચું સ્પ્રેડ કરીશ જેથી કરી થોડી એવી તીખાશ અને સરસ એવો કલર આવશે. તેની સાથે લીલા ધાણા, તો ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશ. અને હવે આ ઢોકળાની પ્લેટને આપણે ઢોકળિયામાં કે પછી સ્ટીમરમાં 5 થી 10 મિનિટ સુધી એકદમ સારી રીતે સ્ટીમ કરવાનું છે. સ્ટીમ થયા બાદ આપણે ચેક કરી લઈશું આની કન્સિસ્ટન્સી. આની આપણે ચાકુની મદદથી આપણે જોઈશું તો આપણા જે ઢોકળા છે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. અહીંયા પર તમે જુઓ તો ચાકુ એકદમ સાફ બહાર આવી છે, જેનો મતલબ કે આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. હવે જ્યારે ગરમ હોય ત્યારે જ તેના ઉપર શીંગ તેલ આપણે સ્પ્રેડ કરીશું જેથી કરી એક સરસ એવી ઉપર શાઇન આવે, એક સરસ એવું કોટિંગ થઈ જાય. તો આપણા ઢોકળા બનીને એકદમ રેડી છે. અહીંયા પર તમે જુઓ તો આમાં લાલ સ્પોટ જરાય નથી. જે લાલ દેખાય છે તે આપણે જે કાશ્મીરી લાલ મરચું એડ કર્યું હતું તે જ છે. હવે ઢોકળાને એકદમ ઠંડા કરી લેવાના છે. ત્યારબાદ જ આમાં આપણે કાપા પાડીશું જેથી કરી અને આપણા સરસ એવા કાપા પડે. ગરમ ઢોકળાની અંદર કાપા પાડીશું તો સરસ એવા ચોસલા બહાર નહીં આવે. અને અહીંયા પર હું તમને એક પીસ કાઢીને બતાવું તો એકદમ જાળીદાર અને પોચા રૂ જેવા ઇન્સ્ટન્ટ ખાટિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે. જો તમારે ઉઠવામાં લેટ થઈ ગયું હોય અને નાસ્તો બનાવવો હોય કે પછી બાળકોને ટિફિનમાં કંઈક યુનિક આપવું હોય તો ઝટપટથી આ ઢોકળા બનીને એકદમ તૈયાર થઈ જાય છે.
આ ઢોકળા તમે ટિફિનમાં બાળકોને આપશો તો લંચ બ્રેક સુધી પણ એકદમ સોફ્ટ જ રહેશે, એકદમ જાળીદાર જ રહેશે. તો કેવી લાગી આ રેસીપી?